દેશ કી જય. મારા વાલા, આપની કૃપાથી અહીંયા આવું અમારા બસની આવી જાઓ. 1 મિનિટ રીખો. શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભ થકી પડે સર્વસ્વેલું, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. મૂળ ગોમતાનો તાપ હતો, કાલે નીકળી જવું હતું, નક્કી હતું, પણ મારો વલ્લભ કહે કે મને મળ્યા વિના જાય, મારી સન્મુખ થયા વિના જાય, મારું સાનિધ્ય મેળવા વિના જાય, મારું ઝારીજીનું જળ લીધા વિના જાય, મને વાલ કર્યા વિના જાય તો પછી મને ગમે નહીં. તો વલ્લભે એવી કૃપા કરી કે રોકાઈ ગયા અને આજે મુખ્યાજીની આજ્ઞાથી આજે આ મૂળ ગોમતાની અંદર આ બેઠકજીમાં જે મારો વલ્લભ બિરાજે છે એ વલ્લભના દર્શન કર્યા, દંડવત કર્યા, મુખ્યાણીની આજ્ઞા લીધી અને કીધું કે 5 મિનિટ અહીંના દર્શન બધા વૈષ્ણવને કરાવીએ. તો વૈષ્ણવ રાજી રેડ થાય અને વલ્લભ તો કહે છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, મારા વાલા રે વાલા, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. તો મારા વાલાને વૈષ્ણવ તો કેટલા વાલા કે આજે રામાનંદ પંડિતને ત્યાં ગયા અને કીધું કે આ ગોબર લઈ લે ને વૈષ્ણવ લઈ જશે. તો આજે રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો એની અમને પ્રતીતિ કરાવી અને અમે આજે બરડિયાથીને અહીંયા વલ્લભે બોલાવ્યા. વેણુનાદ ઠાકોરજી કરતા હતા, પણ વચનામૃતના નાદ મારા વલ્લભ કરે છે એટલે અહીંયા સુધી એ બોલાવે છે. બોલો વલ્લભાધીશ કી. આ બધું લઈ લ્યો તુલસીજીને બધે વલ્લભનું. એક મિનિટ આવો. આ બેઠકજી સુંદર રળિયામણી, એ જ વનરાય. જો પેલો નોળિયો જુઓ, નોળિયો દાદા, નોળિયો જુઓ, એ નોળિયો, મોર, ગૌશાળા, એ વનરાય, એ વૃક્ષો, એ વેલીઓ જ્યારે મારા વલ્લભ પધાર્યા હતા ત્યારનું હજી બધું એવું ને એવું છે. અને આ બેઠક હોય કે કોઈ પણ બેઠક હોય વલ્લભની કે ગુસાઈજીની, જઈએ એટલે પ્રતીતિ થયા વિના રહે નહીં કે મારા વલ્લભ અહીંયા સાક્ષાત બિરાજે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે વલ્લભ ન હોત તો હું ને તમે ક્યાં રખડકડા હોત, વલ્લભ ના હોત તો હું ને તમે મંદિરે માથા ટેકવત અને દેવે દીવા કરત. તો મારા વાલા, વલ્લભની કૃપાથી ને બધાય પુષ્ટિ માર્ગમાં નથી આવતા, પણ જેને વલ્લભ કૃપા કરે છે એ જ પુષ્ટિ માર્ગમાં આવે છે. આટલા બધા ધર્મ પુષ્ટિ માર્ગમાં બિરાજે છે, પણ આપણને દુનિયામાં પુષ્ટિ માર્ગની અંદર લઈ અને વલ્લભે જે કૃપા કરી છે એ કૃપાનું આપણે મહેસૂસ કરીએ, એ કૃપાને આપણે અનુભવીએ. અને અમે સાક્ષાત અનુભવી કે કાલે નીકળી જવાના હતા છતાં પણ વલ્લભે અમને રોકી અને મળવા બોલાવ્યા, સન્મુખ થવા બોલાવ્યા. તો અમે વલ્લભના ભવના ઋણી છીએ. હવે પાછળ ગોમતીજીનું 1 મિનિટ. વલ્લભાધીશ કી. અતિ આનંદનો વિષય મારા માટે, પરમાનંદનો. રાજકોટ મારું નેટિવ, રાજકોટ મારું વતન, રાજકોટમાં જ બાલ મંદિર, રાજકોટમાં સ્કૂલમાં, કોલેજમાં લગ્ન, બાળકો, પણ કેરિયર માટે થઈને અમદાવાદ જવું પડ્યું. એવા મારા રાજકોટમાં મારા બધા વાલા વૈષ્ણવો વારંવાર ફોન કરીને વિનંતી કરે કે અહીંયા પધારો, અમારા ઘરે સત્સંગ કરો. બધાના ઘરે જવાનું શક્ય નહોતું એટલે બધા વૈષ્ણવોએ ભેગા થઈ અને રાષ્ટ્રીય શાળા પ્રાર્થના સભા રાજકોટની અંદર 16 નવેમ્બર 2024 શનિવાર એટલે કે કાલે
4 થી 7 આપણે બધા મળીશું અને 4 થી 7 આપણે વલ્લભની વાતો કરીશું, ગુસાઈજીની કરીશું, ઠાકોરજીની કરીશું, વ્રજધામની કરીશું, યમુનાજીની કરીશું, ગિરિરાજ બાવાની કરીશું, 84 252 વૈષ્ણવની કરીશું, દાસના દાસની કરીશું. મને કાંઈ સત્સંગ આવડતો નથી, હું તો તમારી યારે બધી વાતો શેર કરીશ. તો કાલે મારા વાલા વૈષ્ણવ અવશ્ય બધા આવજો આવજો અને આવજો. અને આપણે બધા, તમારોય મનોરથ પૂરો થશે કે હું તમારા ઘરે આવું, અને મારો મનોરથ પૂરો થશે કે તમે મારા ઘરે આવો. એ બેયનો મનોરથ કાલે વલ્લભ પૂરો કરશે. તો રાજકોટ રાષ્ટ્રીય શાળા પ્રાર્થના સભામાં 16 તારીખ એટલે કે કાલે શનિવાર, એટલે કે કાલે 4 થી 7 આપણે બધા મળીએ છીએ. બોલો વલ્લભા. આપણે આવ્યા છીએ અત્યારે મૂળ ગોમતા બેઠકજીમાં. હવે એનું જે મહાત્મ્ય છે તે આ છે કે અહીંયા વલ્લભે 7 દિવસ પારાયણ કર્યું હતું. અને આ ગોમતી કુંડ છે મારા વાલા. તો આ ગોમતી કુંડ એનું મહાત્મ્ય જાણીએ એટલે વલ્લભનું મહાત્મ્ય જાણી લઈએ, ગોમતી કુંડનું જાણી લઈએ. ગોમતી એક રાજાને ત્યાં પ્રગટ થયા કૌંવરી તરીકે, અને એ કૌંવરી ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળે, ઠાકોરજીની વાતો સાંભળે, ઠાકોરજીનો સત્સંગ સાંભળે, અને એના પિતાને કહ્યું કે વરીશ તો હું કૃષ્ણચંદ્રને, વરીશ તો હું દ્વારકાધીશને, બાકી કોઈને વરીશ નહીં. અને એ જળરૂપા થઈ ગયા. એ જળરૂપા ગોમતીનો આ ગોમતી કુંડ છે, અને પ્રભુને વૈરા એનું પ્રગટ પ્રમાણ અહીંયા બિરાજે છે. અને અહીંયા એક સંન્યાસી હતા, એ દૂર દૂરથી અહીંયા આવ્યા, અને આવી અને સંન્યાસ લઈ એનો બેટો ગુજરી ગયો, એની વહુ ગુજરી ગયા, અને સાવ નિષ્પ્રાણ નિસ્તેજ થઈ ગયા. અને અહીંયા આવીને બસ સતત ભગવત નામ લે. ત્યારે ઠાકોરજીએ પ્રગટ થઈને કહ્યું કે 700 વર્ષથી તું આ તપ કરે છે, આ નામ લે છે, બોલ માગ તારે શું જોઈએ છીએ? ત્યારે સંન્યાસીએ કહ્યું, મારા નાથ, મને વ્રજ લીલાના, કૃષ્ણ લીલાના દર્શન કરાવો. ત્યારે ઠાકોરજી કહ્યું, આ મારા બસની વાત નથી, હું તો મારા વલ્લભને વશ છું, એટલે મારો વલ્લભ તને કરાવશે. અને પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં વલ્લભ જ્યારે અહીંયા પધાર્યા ત્યારે આ સંન્યાસી શરણે આવ્યો. વલ્લભનું રૂપ જોયું, સ્વરૂપ જોયું, તેજ જોયું, આભા જોઈ, પ્રકાશ આ બધું પ્રકાશ પુંજ જોઈ અને કીધું, હે નાથ, મને શરણે લ્યો. મને સ્વપ્નમાં ઠાકોરજીએ આજ્ઞા કરી છે કે સાંભળ, તું વર્ષોથી તપ કરીને જેની રાહ જોતો હતો કે મને વ્રજ લીલાના, ઠાકોરજીની લીલાના દર્શન થાય, તો મારા વલ્લભ ત્યાં પધાર્યા છે, એ તને દર્શન કરાવશે. તો મારા નાથ, આપ મને દર્શન કરાવો. અને ત્યારે કહ્યું, અત્યાર સુધી તે 700 વર્ષ સાધન કર્યું એટલે તારો મેળ ના પડ્યો, હવે જા તું ગોમતી કુંડમાં સ્નાન કરી આવ. અને વલ્લભે એને શરણે લીધા. અને 3 દિવસમાં કે તારું મૃત્યુ થશે, તું વ્રજમાં જતીપુરામાં હરજી ગ્વાલ થાઈશ, અને તારો ઉદ્ધાર મારા પુત્ર વિઠ્ઠલનાથજી દ્વારા છે. અને ખરેખર 3 દિવસની અંદર એ સંન્યાસી લીલા વિસ્તારી ગયા, અને ત્યાંથી ને જતીપુરામાં હરજી ગ્વાલ થયા. ત્યાં આપણે પરિક્રમા પૂરી કરીને મુખારવિંદ સુધી આવીએ છીએ, તો ત્યાં રસ્તામાં છેલ્લે હરજી કુંડ આવે છે, એનું પાન કરીએ છીએ, એના દર્શન કરીએ છીએ, અને એની સન્મુખ થઈએ છીએ. તો આ બેઠકજીના તો ઘણી એવી વાતો છે, ઘણા એવા સાનુભાવ છે, પણ હવે અત્યારે બરડિયા બધા રાહ જુએ છે, નીકળવાની તૈયારી છે. તો બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી. વલ્લભ ગુરુય છે, વલ્લભ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમય છે, વલ્લભ સામને જઈ છે, વલ્લભ આચાર્ય છે. જે ભાવથી તમે ભજો એ ભાવથી વલ્લભ તમારા ઉપર કૃપા કર્યા વિના રહેતા નથી. તમને એક નાની વાત કહું, એક બગીચામાં ઘણા બધા મોર હતા, ચક્કી હતી, પોપટ હતા,
પપીહા હતા, કબૂતર હતા. બધાને જોઈને જેટલા આવે એટલા બધા દાણા નાખે. કોઈ ઘઉં નાખે, કોઈ ચોખા. જો અહીંયા કાચબા કેટલા સરસ છે. એક આપણને તો એક હશે પણ આખા તળાવમાં કાચબા જ. જો રેખો બતાવો. વાહ મારા વાલા વાહ. ગીતા તું 1 મિનિટ વચ્ચે નહીં આવતી. અરે યાર નો, ત્યાં ઊભી થઈ જા, ત્યાંથી અહીંયા બેસ. હા એટલે અહીંયા બેસ જા, અહીંયા પાછળ બેસ જા. હા આમાં છે ને બેટા વિડીયો આખો બગડી જાય, આખી દુનિયા જોતું હોય ને વ્યવસ્થિત. અહીંયા બેસ જા. મિશ્રી આપો મોઢા મારા કોઈ ચક્કર આવતા હોય. હવે ભાઈ બોલતા નહીં, નહીં તારી બધું અંદર આવી જશે. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. તો આ જે આપણે કલ્પના કરી હોય કે વલ્લભ પધાર્યા ત્યારે આપણે કહીએ છીએ કે પદ રજ ગંધ પ્રતાપ. તો વલ્લભ જ્યાં નથી પધારી શક્યા ત્યાં આવા બધા જીવોનો ઉદ્ધાર પણ એમણે કર્યો છે, એની પ્રતીતિ થાય છે. અહીંયા કાચબા એટલા છે, માછલી એટલી છે. ઓ બાપા, નોળિયા જોયા ત્યારે તો બીક લાગતી હતી, પણ મુખ્ય જે કહ્યું અહીંયા તો બધા જીવ રહે છે. ઈલાબેન, ગાય છે, બછડાઈ છે, મોર છે, નોળિયા છે, આટલા કાચબા છે, માછલી છે, પશુ છે, પક્ષી છે. કારણ કે વલ્લભને બધા જ વાલા છે. ગુસાઈજીએ તો એકવાર કોઈ શરણે ન આવ્યું તો 2 કબૂતરને શરણે લઈ અને પછી ભોજન લીધું હતું. તો એવા આપણા વલ્લભ અહીંયા બિરાજ્યા અને જે આનંદ કર્યો. તો વલ્લભ આપણા ગુરુ છે, વલ્લભ આપણા આચાર્ય છે, વલ્લભ આપણા સામને જે છે, વલ્લભ આપણા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. તો એવા વલ્લભની એક નાની વાત કરી. મને માછલી જોઈને વલ્લભની વાત યાદ આવી કે બંગાળના ઉપસાગરમાં કૃષ્ણદાસ મેઘન સાથે વલ્લભ પધાર્યા. તો પેલો જે માછલીને જાળમાં ફસાવવાવાળો માછીમાર હતો એને કૃષ્ણદાસ મેઘન 1 રૂપિયો આપી દીધો. એ કે જા દૂર જા, જ્યાં સુધી અમે ન કહીએ ત્યાં સુધી તારે અહીંયા ઝાડ નાખવાની નહીં. પેલો તો રાજી થઈ ગયો કે આટલા બધા તો મને મહિને નથી મળતા. 1 ટકો લઈને એ દૂર ગયો અને વલ્લભ પધાર્યા. સંધ્યાવદન કરતા હતા તો માછલીઓએ વલ્લભના સ્વરૂપના દર્શન કર્યા. તો બધી માછલીઓ દૂર દૂર જતી રહી. વલ્લભે સંધ્યાવદન કરી લીધું અને પછી ત્યાંથી ને જેવા ઊભા થઈને બહાર ગયા તો પાછી બધી માછલીઓ આવી. ત્યારે કૃષ્ણદાસ મેઘનને એમ થયું કે આ માછલીની આ લીલા ના સમજાણી. ત્યારે જે માછલીની અમુક ભાષા હતી એ કૃષ્ણદાસ મેઘન જાણતા હતા. ત્યારે માછલીએ બીજી માછલીને કહ્યું, આપણને અત્યાર સુધી અભિમાન હતું કે આપણી આંખો જેવી આંખો કોઈની નહીં, એટલે તો આપણે મત્સ્યાકાર કુંડલ ધરીએ છીએ. પણ જ્યારે વલ્લભના નેત્ર જોયા, વલ્લભના નેત્રની રસાળતા જોઈ, વલ્લભના નેત્રની અંદર કારુણ્ય જોયું, વલ્લભના નેત્રની અંદર આપણા ઉપરની કૃપા જોઈ, ત્યારે માછલીઓ સંતાઈ ગઈ કે વલ્લભના નેત્રો આગળ દુનિયામાં કોઈના નેત્રોની સરખામણી ના થઈ શકે. તો આ બધી માછલીઓ, આ બધા કાચબાઓ, આ બધા જીવનો અંગીકાર મારા વલ્લભે કર્યો છે. તો બસ મારે એટલું જ કહેવું છે, આટલા બધા દુનિયામાં માણસો, પશુઓ, પક્ષીઓ, એમાં પુષ્ટિ માર્ગમાં અંગીકાર મારા વલ્લભે આપણો કર્યો છે. આપણે વલ્લભના ભવના ઋણી છીએ. મારા વાલા, રાજકોટ મારું વતન, રાજકોટ મારું નેટિવ. ત્યાં ભણ્યા, ત્યાં ગણ્યા, ત્યાં પરણ્યા. તો બધાય ફોન કરે, એકવાર અમારા ઘરે સત્સંગ કરવા આવો. બધાના ઘરે હું જાઉં એ શક્ય નથી અને બધા ત્યાં અમદાવાદ આવે એ શક્ય નથી. તો વલ્લભે રસ્તો કાઢ્યો. થોડા વૈષ્ણવો ભેગા થઈ રાષ્ટ્રીય શાળામાં પ્રાર્થના સભા હોલમાં કાલે એટલે કે 16 નવેમ્બર શનિવારના રોજ 4 થી 7 આપણે પુષ્ટિ માર્ગીય સત્સંગ વૈષ્ણવ સાથે રાખ્યો છે. સત્સંગ મને આવડતો નથી, હું તો તમારી સાથે વલ્લભની વાતો કરીશ, વિઠ્ઠલની વાતો કરીશ, ઠાકોરજીની,
યમુનાજીની, વ્રજ ભક્તોની, વ્રજવાસીઓની, લતાની, પતાની, કુંજની, નિકુંજની, વનની, ઉપવનની, કંદરાની, મારા વાલા ખાલી આ બધી વાતો કરવા ભેગા થશું. આજનો આ સત્સંગ એટલો આનંદ આવ્યો. ગોમતી કુંડ, આ વૃક્ષો, આ વનરાય, આ મુખ્યજી આજ્ઞા આપી તો આજે આ કૃપા થઈ. આજે ગમે એ કરીએ પણ આજ્ઞા વિના બેઠકજીનું મહાત્મય ન કહી શકીએ અને સ્વરૂપના દર્શન પણ ન કરી શકીએ. પણ અહીંના મુખ્યજીની દીનતા જોઈને મને સાક્ષાત દંડવત પ્રણામ કરવાનું મન થાય છે. તો એમનું નામ જ ડોલરભાઈ છે. તો આપણે તો ઓલું ગીત ગાઈએ છીએ ને, ડોલરના ફૂલની માળા બનાવી લાવી પ્રભુ તમારી પાસ. એવા આ ડોલરના ફૂલ જેવા અમારા ડોલરભાઈ. અમે આનંદ કર્યો, પ્રસાદ લેવડાવ્યો અને બસ ખૂબ ખુશ થઈ અને વલ્લભની આજ્ઞા લઈને જઈએ છીએ. અને 1 તારીખે અન્નકૂટ છે તો મન થાય છે કે આપણે બધા આવીએ તો વલ્લભ કૃપા કરશે તો આપણે અહીંયા આવશું. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી અને મારા ગુરુને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. સુરભી કુંડ પે પરમાનંદ दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી આ સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢઈ નાના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आकली में जासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो. દ્રઢઈના ચરણના દ્રઢઈના જો રનના દ્રઢઈના ચરણના કે. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય કેવા સાંભળવા આવી ગયા. આમ જો 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 આ તમે પડી ગયા હતા, કાંઈ દુખાવો